कुंडल श्री कृष्ण चरण श्री कृष्ण એક મારો લાડીલો અને રંગીલો ભગત છે કે રાત ની અંદર આવે અરે પ્રભુને પ્રણામ अरे प्रभु त्रिलोकना नाथ अखिल ब्रह्मांडना मालिक कहेवाय छતાં પણ તેમના લલાટ પર પાટા બાંધ્યા છે રુધિર દાન કરે છે તો લાય પ્રભુને એ પૂછ્યું એવા તમારા કયા દુઃખ के
અરે ભક્તો માટે સદાય ગુના માફ હોય ભક્તરાજ અને એટલી મહાકામની શા માટે ભોગવવી પડે? અરે પ્રભુ આપ તો અંતર્યામી છો. બધું જાણો છતાં મને શા માટે પૂછો? અરે એક ભગતના મુખે હા પ્રભુ આપ તો મારા મુખે સાંભળવા માંગતા હોય તો આજ મારે અહીંયા આવવાનું એક કારણ, એક મારું સ્વાર્થ અને એક મારું પરમાર્થ. હા ભક્તરાજ, કયું તમારું સ્વાર્થ છે, કેવું કયું તમારું પરમાર્થ છે? હા પ્રભુ પરમાર્થની અંદર એક ભેદવા નામનો રાક્ષસ 12 ભાવમાંથી મનુષ્ય પશુ પંખી નથી રહેવા દેતો. આજ ધરતી પર પાપી ખોટા હાથીઓ છે. પાપીઓનો નાશ કરવા આપ ધરતી પર અવતાર ધારણ કરો. અને પ્રભુ મારું સ્વાર્થ એ છે કે પાપી પેટે હું મારી લો છું. પ્રભુ તો મારા વાંજિયા મેણા બાંધો. હા ભક્તરાજ, આપ તમે વાંજ્યા છો એમ? હા પ્રભુ અરે ભક્તરાજ, હું તમને લાવ એક વસ્તુ આપું છું. ઘરે જઈ પારણામાં પધરાવું છું. નવમાં સેવા કરજો, તાવ તમારા ઘરે પુત્રના જન્મ થશે. હા પ્રભુ હા ભક્તરાજ, હું કહું ને આ તમે સાંભળો. અભય વાલાના એક ખુશી મેં તમારું સ્વાર્થ ભાંગ્યું, મેં તમારું વાંજ્યા મેણું ભાંગ્યું, છતાંય અવળું ખાલી ઊભું રહેવાનું કાંઈ કારણ? અરે પ્રભુ આવા પુત્રની આશા લઈને ભગવાન તમારી દ્વારકા નથી આવ્યો. આપને જો પુત્ર દેવો હોય પ્રભુ તો આ જગતની અંદર ગુંજવા લાયક આપના જેવો આપ પોતે મારા ઘરે અવતાર ધારણ કરો. મારા મનના મનોરથ પરિપૂર્ણ કરો પ્રભુ. અરે ભક્તરાજ, આજ તમે મારી માંગણી કરો. હા પ્રભુ આ કાનુડાની માંગણી કરો. હા પ્રભુ તમારા પણ આ દ્વારકાની માલિકા મને પણ દર્શન આપો. હા પ્રભુ વચને બતાવવા એ જ્યારે મારી કોપરગઢની માલિકા 48 વર્ષની ઉંમર થાય ત્યારે હસતા મુખે મને વિદાય આપો. હા પ્રભુ એ શરત મને મંજૂર છે. અજમલ ભગતની આંખમાં એક પણ આંસુ નથી. હા પ્રભુ એ શરત પણ મને મંજૂર છે. પણ એક વાતનો ખ્યાલ રાખજો કે જ્યારે મારી સમાધિ જળાય કદાચ જો બ્રહ્મ વિષ્ણુ મહેશ મારી સમાધિનો પડદો ખોલે, આપ ખોલવા દેતા નહીં, નકર તમારા પૂર્ણા પૂર્ણ તળે જઈને વખત ધારણ નહીં કરે. હા પ્રભુ એ શરત પણ મને મંજૂર છે. એ આજે તમે રે જાણે ભગવાન
જન્મ થાય એનું નામ શું રાખવું? આપની આવવાની મને દાન દૂધી આપો, આપની આવવાની મને એક નિશાની પણ આપો. હા ભક્તરાજ, તે અમરલાલનું પહેલું પુષ્પ આપ્યું છે કે બાળકનું નામ રાખવાની વેળ આવે તારી બાળકનું હું કોઈ એવું નામ રાખજો પણ કેવું રાખજો? Oh
આ જે કઈ આપ્યું છે ને આ તમારા પૂર્વ જન્મની કમાણી છે. જે કઈ માંગવું એ માંગી લેજો, પછી પાછળથી પસ્તાવાનો વારો નહીં આવે. હે પ્રભુ, આપે બધા જ મારા મનના મનોરથ પરિપૂર્ણ કર્યા છે, પણ જેમ તમે તમારા ઘણા ભક્તોને તમારી રાસ લીલાના દર્શન કરાવ્યા, તેમ મારે પણ તમારી રાસ લીલાના દર્શનના કોડ છે પ્રભુ. તો તમારી રાસ લીલાના મને પણ દર્શન કરાવો.